અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલ પીએમજેવાય કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। આ કૌભાંડ મામલે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી છે। ગતરોજ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનાવણી યોજાઈ હતી, જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, જેની ઉપર ચુકાદો જાહેર કરતા કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીન નકારી કાઢ્યા છે। ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલના દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ મથકે 3 ફરિયાદો નોંધાઈ છે, પરંતુ કાર્તિક પટેલ અત્યારે વિદેશમાં છે। તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરાવશે। ત્યારે આ બધાની વચ્ચે તેને પોતાના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જો કે કોર્ટે કાર્તિક પટેલની જામીન અરજી ફગાવી દેતા હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।